મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર અરબી સમુદ્ર એક્ટિવ થતા ગુજરાત સહિતના ભાગોની અંદર હવે મિત્રો ભારે વરસાદની આગાહી છે। ગઈકાલે જોયું કે હવામાન વિભાગે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતના કાંઠે અને મુંબઈની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ, એટલે કે જે એન્ટ્રીની આપણે વાત કરી રહ્યા હતા, જે એન્ટ્રી ચોમાસાની જે વાત હતી તે મિત્રો આવી રીતે આગળ વધી અને ગુજરાતના એકદમ દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો એક્ટિવ થઈ ગઈ છે, એટલે કે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને લગભગ આ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે। અને તમે જોઈ શકો છો કઈ રીતે આખી ભેજ અને સિસ્ટમ છે એક્ટિવ થઈ રહી છે અને તેને જ હિસાબે ગુજરાત સહિતના ભાગોની અંદર ટૂંક સમયની અંદર જ ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે। આ પહેલાં મિત્રો તમે જોઈ શકો બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ગઈ છે, સાથે સાથે અરબી સમુદ્ર પણ એક્ટિવ થઈ ગયું છે। એટલું જ નહીં પરંતુ ખાસ કરીને દૂર દૂર સુધી દક્ષિણ ચીનનો દરિયાકાંઠો પણ જોઈ શકો છો। આ કાંઠા ઉપરથી જ મિત્રો ખાસ કરીને વાવાઝોડા બની અને ભેજ છે એ મિત્રો ભારત તરફ આવતો હોય છે, તો અહીં તમે જોઈ શકો છો આ જે વાવાઝોડા છે એ ભેજને છે ખાસ કરીને ભારત તરફ ખેંચી લાવતા હોય છે, તો એ પણ એક્ટિવ થઈ ગયું। ચોમાસું ભલે મોડું આવ્યું પણ તો હવે પછી ચોમાસાનો જે વરસાદી રાઉન્ડ છે એ એક ધારો ચાલવાનો છે અને જેને લઈને વાવણી પણ સારી થશે અને સાર્વત્રિક થશે। તો આજના વિડીયોમાં જ આપણે એ જ વાત કરવાના છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર વાવણી લાયક સારો વરસાદ કઈ તારીખથી થશે, કયા કયા જિલ્લામાં પહેલાં વાવણી થશે અને ગઈકાલે પણ જોયું 23 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો, પરંતુ વરસાદનું પ્રમાણ વધતું જાય છે। આની પહેલાં 1.5 ઇંચ સુધીનો વરસાદ હતો, ગઈકાલે ડાંગની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે। અહીં તમે લાઈવ ડેટા પણ જોઈ શકો છો, જેની વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને જ વાત કરવાના છે અને આ વર્ષે મિત્રો ચોમાસું કેવું રહેશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌ પ્રથમ વરસાદના ડેટા જોઈ શકો છો અને વરસાદના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો 22 તારીખ એટલે કે 15 દિવસ થયા એકને એક જગ્યાએ ચોમાસું જે અટકેલું હતું તે ગુજરાતના દરિયાકાંઠે એટલે કે ગુજરાતની બોર્ડર સુધી આવી ગયું અને મહારાષ્ટ્રના મુંબઈની અંદર એન્ટ્રીની શરૂઆત થઈ ગઈ। તો અહીં તમે જોઈ શકો 23 તારીખની લેટેસ્ટ અપડેટ અને અહીંયા મિત્રો 23/6 લઈને 8 તારીખ સુધીની અપડેટ છે, જેની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર 100 mm એટલે કે ખાસ કરીને 4 ઇંચ સુધીનો વરસાદ, સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ખાસ કરીને 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ છે બતાવી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે ચોમાસું છે એ ખાસ કરીને દક્ષિણ ભારત સુધી કવર થઈ ગયું। હવે માત્ર ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણાનો ભાગ જ બાકી રહે છે। અહીં તમે ડેટા પણ જોઈ શકો છો, ડાંગની અંદર મિત્રો 2.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો, આ સિવાય રાજકોટના ગોંડલની અંદર પણ 2.25 ઇંચ સુધીનો વરસાદ પડ્યો, એટલે કે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ખૂબ જ ભારે વરસાદ અને બપોર પછી પડી રહ્યો છે, જે આદરનો વરસાદ છે જે મિત્રો ચોમાસું નજીક હોવાના સંકેત આપે છે। આ બાજુ 24 તારીખનો મેપ જોઈ શકો છો, ખાસ કરીને ભારતના પશ્ચિમ ઘાટ છે આ ઘાટની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે, તો તેના હિસાબે ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે। આ બાજુ મેપ જોઈ શકો છો 23 તારીખે વરસાદની આગાહી હતી, 24 તારીખે પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં જે ડાંગમાં 2.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો, આવો જ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે। આ સિવાય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટની અંદર પણ વરસાદને લઈને આગાહી છે। તો આ બાજુ અમદાવાદ સહિત ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, સાબરકાંઠા સહિતના અરવલ્લીના ભાગો છે, મહેસાણા છે એ ભાગોની અંદર પણ વરસાદને લઈને આગાહી છે। એટલું જ નહીં મિત્રો, ખાસ કરીને તમે જોઈ શકો છો 25 તારીખ અને 26 તારીખે થોડીક વરસાદની ઘટ જોવા મળી શકે છે। 27 તારીખ અને 28 તારીખની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ રહેશે, પરંતુ વરસાદની થોડીક ઘટ મિત્રો જોવા મળી શકે છે। તો હવે ડેટા જોઈએ કે ચોમાસું ક્યાં અટકેલું હતું, તો મુખ્ય રીતે ચોમાસું ક્યાં અટકેલું હતું તો ખાસ કરીને ઉપલા લેવલેથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ધક્કો મારી રહ્યું હતું ચોમાસાના પવનોને, અને ખાસ કરીને આ વર્ષે કોઈ મિત્રો સાયક્લોન કે વાવાઝોડું ન બનવાને કારણે જે મોસમી પવનો હોય
તે મિત્રો નબળા પડી ગયા હતા. એટલે કે આ બંને વચ્ચે ફાઇટ હતી અને આ બંને વચ્ચે જે ફાઇટ હતી એનો પટ્ટો તમે જોઈ શકો છો. આ બંને વચ્ચે ફાટને કારણે અહીંયા સુધી મિત્રો ચોમાસું પહોંચી ગયું, પરંતુ ખાસ કરીને તેનાથી આગળ વધી શક્યું નહીં. ઉપલા લેવલેથી સતત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હતા અને ત્યાં જ મિત્રો ચોમાસું અટકી ગયું. હવે પછી શું થશે તો ખાસ કરીને એ જ થશે. ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જે પવનો હતા, હવે ચોમાસાના ધીમે ધીમે પવનો છે એ મજબૂત બની રહ્યા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડી રહ્યા છે. તો ધીમે ધીમે ચોમાસું આગળ વધશે, પરંતુ ખાસ કરીને આ વર્ષે જોવા જઈએ તો 10 દિવસ ચોમાસું મોડું છે. પણ એનો મતલબ નહીં ચોમાસાના 4 મહિના હોય એટલે 312 120 દિવસ હોય, એમાં 10 દિવસ મોડું થાય તો એની સાથે કશું લેવા દેવા બહુ ફરક પડતો નથી. પરંતુ હવે પછીનો રાઉન્ડ છે એ ખૂબ જ સારો આવશે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે. તો ગુજરાતની અંદર ગઈકાલે પણ મિત્રો જે વરસાદની આગાહી હતી તેવી જ વરસાદની આગાહી છે. 26 તારીખે પણ આદરનો વરસાદ છે એ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પડતો રહેશે. મુંબઈની અંદર આગામી 5 દિવસ મિત્રો ભારે વરસાદની આગાહી છે. તો તેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈશો તો 30 તારીખ સુધીની અંદર મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો. એટલે કે લગભગ હવે ટૂંકમાં 2 થી 3 દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી છે એની જાહેરાત છે સરકાર સત્તાવાર રીતે કરી શકે છે. પરંતુ 29 અને 30 તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીની અંદર પણ મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી જશે. અને 1 તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદરની સિસ્ટમ છે પરંતુ બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ બનાવશે અને આ જ હવાનું હળવું દબાણ છે મિત્રો આવી રીતે આગળ વધી અને આવી રીતે ચોમાસાને ખાસ કરીને આગળ વધારશે. સાથે સાથે ગુજરાત છે, ઉપરની તરફ દિલ્હી છે, તો આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ લાવશે. આ સિસ્ટમ ખૂબ જ મોટી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ, કેટલીક જગ્યાએ 10 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે. એ તમે જોઈ શકો છો આ જે સાયક્લોન છે, આ જે વાવાઝોડું છે, સિસ્ટમ છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ લાવનારું પણ બની શકે છે. એક નહીં પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એકસાથે બે સિસ્ટમ અને તેની હિસાબે જ મિત્રો ગુજરાત સહિતના ભાગોની અંદર આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે કે આ જે સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે એક્ટિવ બની ગઈ છે અને જે મિત્રો આગામી સમયમાં વાવાઝોડાની અંદર પણ તબદીલ થઈ શકે છે. જો આ જ બંગાળની ખાડીની અંદર આપણે જોતા હોય કે સિસ્ટમ બની અને મિત્રો આગળ જતી હોય છે, પછી આ મિત્રો જ્યારે સિસ્ટમ છે એ દરિયાકાંઠા તરફ મળતી હોય છે ત્યારે અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનો અને ભેજવાળા પવનો છે એ આ સિસ્ટમને વધારે મજબૂત બનાવતા હોય છે. જેને લઈને રાજસ્થાન સહિત દિલ્હી છે, પંજાબ, હરિયાણા છે, મધ્યપ્રદેશની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય. તો આ રીતે પણ મિત્રો કંઈક એવી જ પેટર્ન છે ગુજરાતની અંદર. ભલે મિત્રો તેજ પણ હોય પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ જુલાઈ મહિનાના પહેલા વીકથી જોવા મળી શકે છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.